ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. એમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડ્રિફ્ટ વેગની વાત કરી હતી અને ડ્રિફ્ટ વેગનું સમીકરણ આપણે સાબિત કર્યું હતું વીડી બરાબર માઇનસ ઈ કેપિટલ ઈ બાય એમ ઇન્ટુ ટાઉ. ડ્રિફ્ટ વેગ વીડી અને પ્રવાહ ઘનતા જે વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. તો આકૃતિમાં એક આડછેદ દર્શાયેલો છે અને એ વાહકના બે આડછેદની વચ્ચેનું અંતર ધારો કે ડેલ્ટા એક્સ છે. તો ધારો કે વાહકના કોઈ આડછેદમાંથી n જેટલા ઇલેક્ટ્રોન્સ ડેલ્ટા ટી સમયમાં વીડી જેટલા વેગથી ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપે છે. વાહકના કોઈ પણ આડછેદમાંથી n જેટલા ઇલેક્ટ્રોન્સ એ ડેલ્ટા ટી સમયમાં વીડી જેટલા વેગથી ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપે છે. તો આપણે અંતર લખવું હોય તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય થશે. વેગ કેટલો છે વીડી, સમય કેટલો છે ડેલ્ટા ટી. તો સૂત્ર બનશે ડેલ્ટા એક્સ બરાબર વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. હવે એક નવી ભૌતિક રાશિ આવશે. એકમ કદમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એકમ કદ દીઠ પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે સંખ્યા ઘનતા. જેમ ઘનતા એટલે દળ છેદમાં કદ. સાદી રીતે સૂત્ર આપણે જોઈએ તો ઘનતા એટલે દળ ભાગ્યા કદ. પછી 11 સાયન્સમાં કદાચ યાદ હોય તો 10મું ચેપ્ટર હતું તરલનું મિકેનિક્સ. એની અંદર આવતું હતું વજન ઘનતા. વજન ઘનતા એટલે વજન ભાગ્યા કદ. ઘનતા એટલે દળ ભાગ્યા કદ. વજન ઘનતા એટલે વજન ભાગ્યા કદ. એવી રીતે સંખ્યા ઘનતા એટલે સંખ્યા છેદમાં કદ. તો આ જે વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યા ઉપરથી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાનું સૂત્ર બનશે ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં કદ. એકમ કદ દીઠ પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે સંખ્યા ઘનતા, જેનું સૂત્ર બનશે ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં કદ. એનો એકમ મીટર -3, પારિમાણિક સૂત્ર m0 l -3 t0. તો આપણે સંખ્યા ઘનતાને સ્મોલ n વડે દર્શાવીશું. ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેપિટલ N છે, કદ કેપિટલ V છે. પણ આપણે જાણીએ છીએ કે કદ એટલે શું? તો કદ એટલે એરિયા ઇન્ટુ ડેલ્ટા એક્સ. એ ઇન્ટુ ડેલ્ટા એક્સ, ક્ષેત્રફળ ગુણ્યા અંતર. તો કદની જગ્યાએ આપણે એ ઇન્ટુ ડેલ્ટા એક્સ મૂક્યું. કેપિટલ N ને આપણે સૂત્રનો કરતા બનાવ્યો એટલે આ બધું ગુણાકારમાં જશે. એમાં ડેલ્ટા એક્સની કિંમત મૂકી દો વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. તો કેપિટલ N બરાબર સ્મોલ n એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. આ આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી. એની ઉપરથી આપણે વિદ્યુતભારનો જથ્થો શોધીએ. તો વિદ્યુતભારનો જથ્થો ડેલ્ટા ક્યુ બરાબર આઈ ઇન્ટુ ડેલ્ટા ટી. વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ડેલ્ટા ટી થાય. ઇઝ ઇક્વલ ટુ એન એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ ઈ. એનની કિંમત મૂકીએ આપણે. આમ સાદી રીતે જોઈએ તો પહેલા ચેપ્ટરમાં વિદ્યુતભારનું સૂત્ર શું છે? ક્યુ બરાબર એની. પણ એમાં જે સ્મોલ એન હતું એ સંખ્યા જ છે. પણ આ ચેપ્ટરમાં સંકેતો બદલાશે. ત્રીજા ચેપ્ટરની અંદર સ્મોલ એન એ સંખ્યા નથી, એ સંખ્યા ઘનતા છે. એટલે આપણે ક્યુનું સૂત્ર એની લખીએ છીએ, કેપિટલ એની. ડેલ્ટા ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી. સામસામે ડેલ્ટા ટી કેન્સલ થશે. તો વિદ્યુત પ્રવાહનું એક અગત્યનું સૂત્ર મળશે I બરાબર NE a VD. I બરાબર NE a VD, જ્યાં n એ સંખ્યા ઘનતા છે, E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, A એટલે આડછેદનું ક્ષેત્રફળ અને VD એટલે ડ્રિફ્ટ વેગ. એને આપણે છેદમાં લઈ જઈએ તો I અપોન A થાય અને I અપોન A એટલે કે વિદ્યુત પ્રવાહ છેદમાં ક્ષેત્રફળ, એને તો આપણે પ્રવાહ ઘનતા કહેતા હતા. તો J ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બનશે એની વીડી. J બરાબર એની વીડી અને I બરાબર એની એ વીડી.
એમાં આપણે હવે આગળ જઈએ. આ બે અગત્યના સૂત્રો છે, ખાસ ધ્યાન રાખજો. એમાં આપણે વીડી નું સૂત્ર મૂકવાનું, ઈ કેપિટલ ઈ બાય એમ ઇન્ટુ ટાઉ, જે બરાબર સિગ્મા ઈ આપણે ભણી ગયા. સામસામે વિદ્યુત ક્ષેત્ર કેન્સલ કરો તો તમને વાહકતાનું સૂત્ર મળશે એની સ્ક્વેર ટાઉ બાય એમ. એની સ્ક્વેર ટાઉ બાય એમ. ટાઉ એટલે રિલેક્સેશન સમય. વાહકતાનું બેસ કરશો એટલે તમને અવરોધકતા મળશે. રો ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એની સ્ક્વેર ટાઉ. રો ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એની સ્ક્વેર ટાઉ. એમસીક્યુ માટે ખાસ ધ્યાન રાખજો. આપણે જો સુવાહક પદાર્થો માટે વાત કરીએ, સુવાહક એટલે મોટાભાગની ધાતુઓ એ સુવાહક છે, તો એના માટે જો ટેમ્પરેચર વધારવામાં આવે તો એની અંદર ખાસ ધ્યાન રાખજો, તાપમાન વધારવામાં આવે તો વાહકમાં રહેલા ઇલેક્ટ્રોન્સ એ તેના મધ્યમાંત સ્થાનની આસપાસ જે બહુ ફાસ્ટ ઓસિલેશન્સ કરશે, અને જો બહુ ફાસ્ટ દોલનો કરે ને તો બે કણો સાથેના અથડામણ વચ્ચેનો રિલેક્સેશન સમય પહેલા આવી રીતે અથડામણ પામે, તો આ જે બે અથડામણો થાય છે એની વચ્ચેનો રિલેક્સેશન સમય કેવો હોય? ઓછો. રિલેક્સેશન સમય કેવો હોય? વધારે. પણ જ્યારે તાપમાન વધારશો એટલે એના જે ઓસિલેશન્સ છે, દોલનો, એ ફાસ્ટ થશે. તો રિલેક્સેશન સમય બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો ઘટશે. એટલે કે રિલેક્સેશન સમય ઘટશે. રિલેક્સેશન સમય ઘટે તો વાહકતા ઘટશે, કારણ કે આ સમપ્રમાણમાં છે. અને વાહકતા ઘટશે તો અવરોધકતા વધશે. આ સુવાહક માટે વાત કરી. અર્ધવાહકો માટે વાત કરીએ, ધારો કે સિલિકોન, જર્મેનિયમ. સિલિકોન ને જર્મેનિયમ જેવા અર્ધવાહકો માટે વાત કરીએ તો ટેમ્પરેચર જો વધારવામાં આવે તો મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધે છે. કારણ કે તમે કેમિસ્ટ્રીમાં ભણો છો એમ, સહસંયોજક બંધો તૂટે, તાપમાન વધારો તો સહસંયોજક બંધો તૂટે, તો એમાં રહેલા ઇલેક્ટ્રોન્સ વધારે ને વધારે મુક્ત થાય છે. તો મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધે. સ્વાભાવિક છે, મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધે તો સંખ્યા ઘનતા પણ વધે. સંખ્યા ઘનતા વધશે તો વાહકતા વધે. સમપ્રમાણમાં છે. વાહકતા વધે તો અવરોધકતા ઘટે. આ એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો. આ થિયરી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અંતર ડેલ્ટા એક્સ બરાબર વેગ ઇન્ટુ સમય. ત્યારબાદ આપણે સંખ્યા ઘનતાની વાત કરી, એનો એકમ મીટર માઇનસ ક્યુબ, m0 l - 3 t0. સંખ્યા ઘનતા એટલે સંખ્યા છેદમાં કદ, તો એની ઉપરથી આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે અને એની ઉપરથી આપણને વિદ્યુત પ્રવાહ મળશે. એની ઉપરથી આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ 3, સ્વાધ્યાયનો 3.3. સ્વાધ્યાયના 3.3 દાખલાની અંદર કોપર સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા. કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા આપી દીધી છે. એટલે આ જે છે શું છે? સ્મોલ n. 8.5 × 10⁻28 મીટર -3. આવા ઇલેક્ટ્રોન્સને 3 મીટર લાંબા તારના, એટલે અંતર કેટલું છે? 3 મીટર લાંબા તારના એક છેડેથી બીજા છેડે સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? t શોધવાનો છે. કેટલો આડછેદ છે? 2 × 10⁻6 મીટર સ્ક્વેર. કેટલો પ્રવાહ પસાર કરાવીએ છીએ? 3 એમ્પિયર. તો હમણાં જ આપણે સૂત્ર ભણ્યા, I ઇઝ ઇક્વલ ટુ NEAVD. NEAVD. પણ VD એટલે વેગ છે અને વેગ એટલે અંતર ભાગ્યા સમય. અંતર કેટલું? તો લંબાઈ જેટલું, એટલે L/T. T શોધવાનો છે તો T ને સૂત્રનો કરતા બનાવો, I છેદમાં લઈ જાઓ તો NEAL/I. NEAL/I. બધા જ મૂલ્યો મૂકી દેવાના, 3 ઉડી જાય તો 27.2 × 10⁻3 એટલે 27,200 સેકન્ડ. એને આપણે 3600 વડે ડિવાઈડ કરીએ તો આપણને કલાકમાં જવાબ મળશે 7.55 કલાક. તો આ સ્વાધ્યાયનો 3.13 દાખલો હતો. એના પછી ઓહમના નિયમની મર્યાદાઓ, આ પણ ખાસ ધ્યાન રાખવા જેવી થિયરી. ઓહમના નિયમની મર્યાદાઓ જણાવો.
ઓહમનો નિયમ એ સાર્વત્રિક નિયમ નથી, એ આપણે ખાસ ધ્યાન રાખીએ. વિદ્યુત પરિપથમાં વપરાતા એવા પદાર્થો અને ઉપકરણો અસ્તિત્વ ધરાવે છે કે જેના માટે V વિરુદ્ધ I વચ્ચેની સમપ્રમાણતા જળવાતી નથી. દાખલા તરીકે આપણે સુવાહક પદાર્થોની વાત કરીએ તો આગળ ભણ્યા કે સુવાહક પદાર્થો માટે V વિરુદ્ધ I નો આલેખ આપણને સ્ટ્રેટ લાઈન મળે છે, સુરેખ મળે છે, અને જે આપણને પ્રેક્ટિકલમાં પણ પહેલા એક્સપેરિમેન્ટમાં મળશે. ગ્રાફ દોરવાનો છે અને એ ગ્રાફમાં તમને સીધી રેખા સુરેખ જ મળવું જોઈએ. પણ ઘણા બધા એવા ઉપકરણો છે કે જેમાં V વિરુદ્ધ I વચ્ચેની આલેખની સમપ્રમાણતા જળવાતી નથી. એનો આલેખ કંઈક આ રીતે આવે છે, સ્ટ્રેટ લાઈન. આ જે ડોટેડ લાઈન છે એ મળવાના બદલે આવી રીતે વક્રાકાર મળે છે. તો એવા આલેખો ધરાવતી જે પણ ધાતુઓ છે, જે પણ પદાર્થો છે, એવા પદાર્થો ઓહમના નિયમનું પાલન કરતા નથી. તો પહેલી મર્યાદા છે V એ I ના સમપ્રમાણમાં રહે નહીં. અને જો V વિરુદ્ધ I નો આલેખ સમપ્રમાણમાં ન મળે, એટલે કે સુરેખ ન મળે, તો એવી રચનાઓને આપણે નોન ઓહમિક રચનાઓ કહેતા હતા. જે ઓહમના નિયમનું પાલન ના કરે એ નોન ઓહમિક રચનાઓ, જે ઓહમના નિયમનું પાલન કરે એ ઓહમિક રચનાઓ. હવે પાલન કરે છે કે નહીં કેવી રીતે ખબર પડે? તો સુરેખ આલેખ મળે તો પાલન કરે છે, V વિરુદ્ધ I નો આલેખ સુરેખ ના મળે તો પાલન કરતો નથી. બીજું છે કે V અને I વચ્ચેનો સંબંધ એ Vના ચિહ્ન ઉપર આધારિત છે. Vનું કોઈ ચોક્કસ મૂલ્ય અચળ રાખીને જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો આપણને ઉલટો આલેખ મળશે. જેમ કે ડાયોડ. આ ડાયોડ માટે, ડાયોડ એ અર્ધવાહક ડિવાઇસીસ છે. જેમ આપણે કેપેસિટર ભણ્યા તો કેપેસિટર એ ડિવાઇસીસ કહેવાય, જે આપણે જોઈ શકીએ છીએ કે પંખાની ઉપર લગાવેલું હોય છે. એમ ડાયોડ પણ એક ડિવાઇસીસ છે જે કેપેસિટર જેટલું જ આવે, મધરબોર્ડની અંદર કોમ્પ્યુટરમાં એડ કરેલું હોય. અને આ જે ડાયોડ છે એ સેમિકન્ડક્ટર ડિવાઇસીસ છે, અર્ધવાહક રચના છે. તો ડાયોડ માટેનો વક્રાંક આવો મળશે. તો ડાયોડ એ ઓહમના નિયમનું પાલન કરતો નથી એવું કહેવાય. એવી રીતે અર્ધવાહક માટે તમને આવો આલેખ મળશે, જેમ કે ગેલિયમ આર્સેનિક. તો V અને I વચ્ચેનો સંબંધ અનન્ય ન હોય, એટલે કે સમાન પ્રવાહ માટે સમાન વોલ્ટેજમાં જો વધારો ન થતો હોય તો એના માટે ઓહમના નિયમનું પાલન થતું નથી એવું કહી શકાય, જેમ કે ગેલિયમ આર્સેનિક. અને જે ઉપકરણો ઓહમના નિયમનું પાલન કરતા નથી એવા તમામ સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહક ઉપકરણોનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસમાં કરવામાં આવે છે, ઇલેક્ટ્રિક રચનાઓમાં. જેમ કે કમ્પ્યુટર છે, ટેબ્લેટ, મોબાઈલ, એ બધા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ કહેવાય. એમાં આ બધાનો યુઝ કરવામાં આવે છે. તો સૌથી અગત્યની બે થિયરી ભણ્યા આપણે, ઓહમનો નિયમ અને VD અને I વચ્ચેનો, VD અને J વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ.